કરિયાવર એક સાંભળવા જેવી કહાની છે. ધ્યાનથી સાંભળજો. ખાધે પીધે સુખી ગણી શકાય એવો એક પરિવાર હતો. એ પરિવારના મુખ્ય માણસ અને 21 વર્ષની યુવાન દીકરીના પિતાની ગામમાં કરિયાણાની દુકાન હતી. દુકાનમાંથી મહિને 30-35 હજાર જેટલો નફો મળી રહેતો. પરિવારમાં એ ભાઈ પોતે, એમની પત્ની, યુવાન દીકરી અને એ ભાઈના પિતાશ્રી એમ કુલ મળી 4 વ્યક્તિઓ જ હતા. 4 રૂમવાળું મેળાબંધ મકાન પણ ખૂબ સારા સ્થિતિમાં હતું. જેમ સૌને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે, એમ એ યુવાન દીકરીના દાદાને એની પૌત્રી ખૂબ વહાલી હતી અને એ યુવતી પણ એના દાદા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવતી હતી. પરંતુ એના પિતાનો સ્વભાવ જરા તેજ હોવાથી એમની હાજરીમાં બિચારી દીકરી એના દાદા સાથે વાત પણ કરી શકતી ન હતી. વૃદ્ધત્વને કારણે નિસ્તેજ બની ગયેલા ઘરના વડીલ એવા એ વૃદ્ધ દાદાની સ્થિતિ એ પરિવારમાં ખૂબ દયામણી હતી. એમને કશું જ પૂછવામાં ન આવતું કે જણાવવામાં પણ ન આવતું. ઘરના ખૂણામાં આવેલ નાનકડા રૂમની બહાર નીકળવાની પણ પરવાનગી ન હતી. 2 ટાઈમ જમવાની થાળી એમની રૂમમાં હડસેલી મૂકવામાં આવતી. જમ્યા પછી થાળી પણ એમને જાતે જ ધોવી પડતી. એ વૃદ્ધ ક્યારેક ક્યારેક પોતાની શારીરિક તકલીફની વાત એના દીકરાને કરે તો પણ એને ધ્યાનમાં લેવામાં ન આવતી. જાણે કોઈ નકામી વસ્તુ ઘરના સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવી હોય એવી સ્થિતિ એ વૃદ્ધની હતી. એ દંપતીની દીકરી યુવાન થઈ ગઈ હોવાથી બંને માણસે એના લગ્ન કરવાનું વિચાર્યું. સારા મૂર્તિયાની શોધ થઈ અને શહેરમાં એક સારા ઘરમાં એની સગાઈ કરવામાં આવી. સગાઈ બાદ 1 મહિના પછીનું લગ્નનું મુહૂર્ત પણ કાઢવામાં આવ્યું. દીકરીના લગ્નનો આવડો મોટો નિર્ણય બેઉ માણસે લઈ લીધો, પણ એ ભાઈએ પરિવારના વડીલ એવા એના વૃદ્ધ પિતાને એકવાર પણ એની જાણ સુદ્ધા ન કરી. એ વાતથી એ વૃદ્ધ પિતાને મનોમન ખૂબ લાગી આવ્યું કે કેટલા લાડકોડથી મેં મારા આ દીકરાને ઉછેર્યો, મોટો કર્યો, કાબેલ બનાવ્યો. ફાટેલ કપડાં મેં પહેર્યા અને એને નવા કપડાં પહેરાવ્યા. પેટે પાટા બાંધીને પણ એના તમામ મોજ શોખ પૂરા કર્યા. આજે એ મને ઘરમાં કોઈ જૂના સામાનથી વિશેષ કંઈ સમજતો નથી. પોતાની નાનકડી રૂમમાં પોતાની મૃત પત્નીના ફોટા સામે ભીંજાયેલી આંખો લૂછતા લૂછતા એ વૃદ્ધે સૂવાનો પ્રયત્ન કર્યો, પણ એમની આંખમાં ઊંઘ ન હતી. એ ભાઈએ પોતાની દીકરીને ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નમાં હજારો મહેમાનો આમંત્રિત હતા, પણ એણે પોતાના પિતાને એક વાર પણ લગ્નની ચોરીમાં આવવા કહ્યું ન હતું. એક તરફ દીકરીના લગ્નની શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા, તો બીજી તરફ પોતાની ઓરડી જેવી રૂમમાં એ વૃદ્ધના હૃદયમાં દુઃખનો સન્નાટો છવાયેલો હતો. એમના વ્યથિત હૃદયમાંથી શોકનું બેસૂર સંગીત ડુસકા સ્વરૂપે રૂમની 4 દિવાલોમાં જ સમાઈ જતું હતું. એ વૃદ્ધને ઘણા અરમાનો હતા કે વિદાય લઈ રહેલી પોતાની પૌત્રીને ખૂબ વહાલથી પોતાની બાથમાં ભેડી લે, એનો કરિયાવર પોતાના હાથે કરે. પણ પોતાની આ ઈચ્છા એ વ્યક્ત પણ કોની સામે કરે? રૂમની બારીમાંથી એ વૃદ્ધ વિદાય લઈ રહેલી પૌત્રીને સજ્જડ નયને જોઈ રહ્યા હતા, તો એ દીકરીની આંખો પણ લોકોની ભીડમાં પોતાના દાદાજીને શોધી રહી હતી અને એની નજર રૂમની બારી તરફ ગઈ. પોતાના બંને હાથથી દાદાજીએ પૌત્રીને અંતરમાંથી નિશબ્દ આશીષ પાઠવ્યા અને દીકરી વિદાય થઈ. સાસરે ગયેલી દીકરી 1 મહિના બાદ હાથમાં ડૉક્ટરની ફાઇલ લઈ પિયર આવી. પોતાના પિતાને ખૂબ દુઃખી સ્વરે એણે આખી વાત જણાવી કે પપ્પા, મારા પતિની બંને કિડની ફેલ છે. જો બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ એમને કરવામાં નહીં આવે તો. અને દીકરીના આગળના શબ્દો એના રુદનમાં જ સમાઈ ગયા. એ પિતા માટે આ સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. હવે શું કરવું એ વિચારે એ ખૂબ વ્યથિત હતા. આ આખો વાર્તાલાપ પોતાના રૂમમાં રહેલા એ વૃદ્ધે સાંભળી લીધો અને મનોમન એક શુભ સંકલ્પ કરી સવાર પડવાની રાહ જોતા પોતાની પથારીમાં પડ્યા. ફાઇલમાંથી હોસ્પિટલનું સરનામું લઈ વહેલી સવારે કોઈને ખબર ન પડે
એમ ચૂપચાપ એ વૃદ્ધ પહોંચી ગયા હોસ્પિટલ. ડૉક્ટરને પોતાનો પરિચય આપ્યો અને આખી વાત જણાવી. સંમતિ પત્રક પર સહી કરી કે રાજી ખુશીથી હું મારી કિડની મારા જમાઈને દાનમાં આપું છું. ડૉક્ટરે એ વૃદ્ધને ખૂબ સમજાવ્યા કે આમ મોટી ઉંમરે એક કિડની કાઢી લેવામાં આવશે તો તમને તકલીફ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. વૃદ્ધ મનોમન બોલ્યા કે સાહેબ, આમ પણ મારે જીવવામાં ખૂબ તકલીફ છે જ. છતાં વૃદ્ધ પોતાની કિડની દાનની વાત પર અડગ રહ્યા. એ વૃદ્ધે આ આખી વાત ગુપ્ત રાખવા પણ ડૉક્ટરને જણાવ્યું. ડૉક્ટર દ્વારા તરત એ વૃદ્ધના જમાઈના ઘેર ફોન જોડવામાં આવ્યો અને કિડનીની વ્યવસ્થા થઈ ગયાના શુભ સમાચાર આપવામાં આવ્યા અને કાલે જ ઓપરેશન માટે હોસ્પિટલ આવી જવા જણાવવામાં આવ્યું. બીજા દિવસે સવારમાં જ જમાઈના શરીરમાં એના ઘરડા સસરાની કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઈ ગયું. ડૉક્ટરે પેલા વૃદ્ધને જણાવ્યું હતું એ મુજબ જ થયું. એમના શરીરમાંથી એક કિડની કાઢી લેવાતા અને મોટી ઉંમરના કારણે એ વૃદ્ધને પેટમાં સખત બ્લીડિંગ શરૂ થઈ ગયું. પોતાની અંતિમ ઘડી નજીક જ હતી, છતાં ખૂબ હિંમત એકઠી કરી એ વૃદ્ધે ઈશારાથી નર્સ પાસે પેન અને કાગળ માંગ્યું અને એની પર ધ્રુજતા હાથે ભાંગ્યા તૂટ્યા અક્ષરે કશુંક લખી એ કાગળ પોતાની પૌત્રીને આપી દેવા જણાવ્યું અને બીજી જ ક્ષણે એ વૃદ્ધ ચીર નિંદ્રામાં સદાને માટે પોઢી ગયા. પોતાના દાદાએ લખેલો કાગળ એ યુવતીના હાથમાં આવ્યો. એને ખોલ્યો તો અંદર જાણે ધ્રુજતા શબ્દોમાં લખાયેલું હતું કે દીકરી, તારા લગ્નમાં તો હું તને કશું જ કરિયાવર કરી ન શક્યો, પણ આજે મારી કિડની તારા સુહાગને અર્પણ કરું છું. એને જ તારા દાદા તરફથી કરિયાવર ગણી લેજે. સુખી થજે દીકરી. આ વાતની જાણ એ વૃદ્ધના દીકરાને પણ થઈ અને એના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. જીવનમાં ઘણી વખત આવું જ બને છે કે કોઈ નિર્જીવ વસ્તુની જેમ આપણે વ્યક્તિને પણ નકામી ગણી સાઈડમાં કરી દઈએ છીએ, પણ એ જ વ્યક્તિ સમય આવીએ જીવનદાતા બની પોતાની જિંદગી પણ દાવ પર લગાવી દે છે. ધન્યવાદ.